રાજગઢ પોલીસને પડકાર। નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબામાં રાત્રિ દરમિયાન બાંધકામમાં વપરાતી પ્લેટોની ચોરી કરી તસ્કરો ફરાર અને રાજગઢ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું જણાવ્યું રહ્યું છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબાના ગાયત્રીનગરમાં રાત્રિ દરમિયાન બાંધકામમાં વપરાતી પ્લેટોની ચોરીના બનાવથી ઘોગંબામાં ચકચાર મચી જવા પામી છે। આ ચોરીની ઘટનામાં ચોર રાત્રિના અંધારાનો લાભ લઈ ઘોગંબામાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। ઘોગંબામાં છાસવારી વધતા જતા ચોરીના બનાવના સામે પોલીસ પણ લાચાર બની હોય તેવા ઘાટ ઘડાયા છે। ઘોગંબાના રાત્રે બાંધકામ માટેની પ્લેટોની ચોરીનો બનાવ બનતા અને અવારનવાર ઘોગંબાના શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ઘોગંબામાં છેલ્લા કેટલા એક માસથી અનેક જગ્યાએ ચોરીના બનાવ એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જોજ ગામે રહેતા મોહનભાઈ રાઠવા ઘોગંબા ગાયત્રીનગર છેલ્લા એકાદ બે વર્ષથી બાંધકામની કામગીરી કરી રહ્યા હતા અને તેઓ પોતાની બાંધકામ અંગે પ્લેટો ઘોગંબામાં આવેલી ગાયત્રીનગર ખાતે મૂકી રાખી હતી અને અજાણ્યા ચોર ઈસમો દ્વારા પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ચોર ઈસમો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે। ઘોગંબામાં ચોરીના બનાવોમાં વધારો થતાં પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા છે અને વધતા જતા ચોરીના બનાવથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલી જવા પામ્યો છે। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। અમે દિવાળી પર આપણે હોળી પર ઘરે ગયા હતા। એમાં વેકેશનમાં રજા હતી એટલે અમે ગામડે હતા। તો એના પછી આ ગઈ નાઈટે અમારે અહીંયા પ્લેટો મૂકેલી હતી, લગભગ 60-70 પ્લેટો એ રાતની અંદર ઉઠાઈ લઈ ગયા છે। કેટલી પ્લેટો ઉઠાઈ લઈ? લગભગ 70 પ્લેટો જેવી છે। કેટલા રૂપિયાનું નુકસાન છે? 70,000 થી 80,000 રૂપિયાનું જેવું થયું છે। કયા સમયે ચોરી થઈ છે? એ 1.5 થી 2 ના ગાળામાં છે। રાત્રિ દરમિયાન। ત્યારે અહીંયા કોઈ જગ્યા પર સ્થળ પર હતું કોઈ? ના, કોઈ નતું ને। આ બાબતે નાઈટ નો સમય હતો ને એટલે। આ બાબતે પોલીસને જાણ કરી? ના, એટલે જાણ તો કરવાની જ છે, અત્યારે જાણ કરીને કરવાની જ છે। આ કઈ સોસાયટી? ગાયત્રીનગર। શું નામ આપનું? મોહનભાઈ સેંગાભાઈ રાઠવા, જોજ।